યંગેસ્ટ આઈપીએસ ગુજરાતના સફીન હસન આજે વાત કરવી છે. અ, એમને એ બહુ સારા મોટિવેશનલ સ્પીકર છે. એમને એક પોતાની સ્પીચમાં કહેલું કે અ, બહુ હમ્બલ બેકગ્રાઉન્ડમાંથી આવે છે. મમ્મી પપ્પા પાલનપુર પાસેના એક નાના ગામમાં મધ્યમ વર્ગમાંથી આવે છે. અ, અને એમને જ્યારે આની એક્ઝામ આપવાની હોય છે ફાઇનલ આઈપીએસની, ત્યારે એ જ દિવસે એમનું એક્સિડન્ટ થાય છે રોડ પર. અને એક્સિડન્ટ થાય છે અને હાથમાં ફ્રેક્ચર આવે છે. 2 કલાક પછી પરીક્ષા હોય છે. ત્યારે ખાલી કે મને મગજમાં એક જ વિચાર આવ્યો કે સારું થયું ડાબા હાથમાં ફ્રેક્ચર થયું, જમણો હાથ તો સેફ છે. અને જમણા હાથથી પેપર લખે છે અને આઈપીએસ બને છે. તો જ્યારે માણસ કંઈક ડિટર્મિનેશન, જ્યારે માણસ કંઈક કમિટેડ હોય કોઈ પણ વસ્તુ કરવા માટે, ત્યારે ડેફિનેટલી એને સક્સેસ મળે છે, સફળતા મળે છે. આ સ્ટોરી સિવાય પણ એમની ઘણી બધી સ્ટોરી એવી છે અને ઘણી બધી સ્પીચ એવી છે નેટ પર અવેલેબલ, યુટ્યુબ પર અવેલેબલ, તમે જરૂરથી જોજો. ભગવાન શ્રી કૃષ્ણ ઉપર પણ એમનું ખૂબ સારું વાંચન અને નોલેજ છે. યુટ્યુબ પર એની સ્પીચ અવેલેબલ છે. બધાને રિક્વેસ્ટ છે ખાસ જોજો, કારણ કે જે ડેપ્થમાં એ વાત કરે છે એવું મેં ભાગ્યે જ કોઈને સાંભળેલું છે. થેન્ક યુ વેરી મચ.